ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। ગુજરાતમાં પોલીસ વિભાગમાં બદલીના આદેશ। ગુજરાતમાં એક સાથે 772 પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા। ગુજરાત પોલીસના પ્રમોશન પામેલા 254 પીઆઈની પોસ્ટિંગ તો રાજ્યના 518 પીઆઈની બદલીના પણ આદેશ અપાયા છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તે પહેલા બદલીના આદેશ આપવામાં આવ્યા। 4 દિવસ પહેલા જ ન્યૂઝ 18 પ્રસારિત કર્યા હતા સમાચાર। પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીની ખબર પ્રસારિત કરી હતી અને આખરે આ બદલીના આદેશ આવી ચૂક્યા છે। 772 જેટલા પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। એક સાથે આ તમામ પીઆઈને પોસ્ટિંગ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, એક સાથે 772 પીઆઈ કે જેમને બદલીના આદેશ આપવામાં આવે છે, વિગતે તમામ માહિતી આપશો। પ્રીતિ, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા થોડા દિવસો પહેલા જ આ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે લિસ્ટ તૈયાર થઈ ગયેલ છે અને ગમે ત્યારે મોટાભાગ પીઆઈની બદલીઓ આવવાની છે જે 3 વર્ષથી વધારે એક જ ડિસ્ટ્રિક્ટમાં તે જોબ કરી ચૂક્યા છે। ત્યારે આજે જે 518 એવા પીઆઈ છે કે જે લોકોના 3 વર્ષથી વધારે એક જ જિલ્લામાં થયા હોય એ પ્રકારના 518 પીઆઈઓની બદલી કરવામાં આવી છે। ત્યારે 254 જે પીએસઆઈ થી પીઆઈ બની ગયા હતા પરંતુ તેમની જે બદલીઓ છે તે નહોતી થઈ। ત્યારે 254 જેટલા તે પીએસઆઈ થી પીઆઈ બનેલા અધિકારીઓને બદલી કરવામાં આવી છે। એટલે ફરીવાર ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો તે સાબિત થયું છે અને સાચા ન્યૂઝ જે છે તે લોકો સુધી પહોંચે માટે આપણે પ્રયત્ન કરતા રહીશું। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। નમસ્કાર, હું આશુતોષ શુક્લ। શરૂઆત કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની। રાજકોટમાં ગુરુ શિષ્યના સંબંધને લજવતી ઘટના સામે આવી છે, જ્યાં પૂર્વ વિદ્યાર્થી ઉપર પોતાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ અને છેતરપિંડીના ગંભીર આરોપ લાગ્યા છે। લગ્નના વાયદા બાદ શારીરિક સંબંધ અને પછી ઇનકારથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। પ્રેમના નામે દગો, લગ્નના વાયદા, શારીરિક સંબંધ અને પછી અચાનક ઇનકાર। જે સંબંધને સમાજમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે તે ગુરુ અને શિષ્યના સંબંધને લજવતી ઘટના રાજકોટમાં સામે આવી, જ્યાં એક ભૂતપૂર્વ શિક્ષિકા પોતાના જ વિદ્યાર્થીના પ્રેમ અને વિશ્વાસની જાળમાં ફસાઈ ગઈ। પૂર્વ વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈએ પોતાની જ શિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નના ખોટા વાયદા આપી વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું અને લાખો રૂપિયા પડાવ્યા। વર્ષ 2024 થી 2025 સુધી હોટલો અને ઘરમાં શારીરિક સંબંધો બાંધ્યા, સાથે થાઈલેન્ડ ફરવા ગયા, 4 ધામની યાત્રા પણ કરી, પણ જ્યારે યુવતીએ લગ્નનું દબાણ કર્યું તો છેવટે મોઢું ફેરવી લીધું। પોતે પકડાઈ ગયો મારા ઘરે જ, એની મંગેતર એને ફોલો કર્યો એટલે મારા ઘરે જ પકડાઈ ગયો છે। અને સર આ 1.5 વર્ષમાં મારા ઘરે સવાર બપોર સાંજ 3 ટાઈમ મારા ઘરે આવતો અને એઝ અ મને વાઇફની જેમ ટ્રીટ કરેલી છે સર। અને અમે કન્ટિન્યુ આ 1.5 વર્ષમાં બહાર જઈ આવેલા છીએ અને આ બધામાં જ આટલા મહિનામાં એણે મને જરા કે છે ને ફનક ના લાગવા દીધી કે એની સગાઈ થઈ ગઈ છે માર્ચ મહિનામાં જ। અને પછીથી કન્ટિન્યુ એને મારે ડિસેમ્બર સુધી મારી સાથે રિલેશન રાખ્યા અને એ પછી સર મને જ્યારે ખબર પડી કે એમના સગાઈ થઈ ગઈ છે તો મેં એમ કીધું કે તમે આપણું જે કાંઈ હવે, અને મને એવું કીધું કે મારા ઘરેથી મને પ્રેશર કરીને મને સગાઈ કરાવી છે। સંબંધોમાં છેતરપિંડી, એક સંબંધ જે વિશ્વાસથી શરૂ થયો અને દગા પર પૂરો થયો। જ્યારે લગ્નની વાત આવતી ત્યારે ધ્રુવલ બહાના બતાવતો। હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પીડિતાને ઉંમરમાં મોટી હોવાનું કહી અપમાનિત કરી અને ચૂપચાપ બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી। એટલું જ નહીં, પ્રેમ અને વિશ્વાસના નામે ધ્રુવલે પૂર્વ શિક્ષિકા પાસેથી 6 લાખ રોકડા અને સોનાના દાગીના પણ પડાવી લીધા। એમણે નવેમ્બરમાં મને ખબર પડી, માર્ચ મહિનામાં જ એમના જ મહિલા મિત્ર સાથે એમણે સગાઈ કરી લીધી હતી અને ત્યારબાદ મને છેલ્લા 10 મહિના સુધી ખબર ના પડવા દીધી અને મને એવું જ કીધું કે હું તમારી જોડે જ મેરેજ કરવા માંગુ છું અને આપણે બહાર ફોરેનમાં આપણે સ્થાયી થવું છે। એમના મમ્મી અને એમના મંગેતર મારા ઘરે આવીને મારી સાથે બહુ બધી મને અપશબ્દો કીધેલા છે, ન બોલવાનું બોલેલા છે અને એમના મમ્મી ખાસ એમના માતુશ્રી નીલેશ્વરી દેસાઈ જે મારા ઘરે આવીને મને ધમકાવી ગયા છે
6 લાખ રૂપિયા અને 34,000 નું એને મારું ગોલ્ડ વેચાવી નાખ્યું. ન્યાય માટે ગુહાર. પોતાની સાથે દગો અને વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં શિક્ષિકાએ પોલીસની મદદ માંગી, પણ આ કેસમાં ગાંધીગ્રામ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. આક્ષેપ છે કે જાન્યુઆરી 2026માં અરજી આપવા છતાં 2.5 મહિના સુધી અરજીની રમત રમાઈ અને છેવટે માર્ચમાં ગુનો નોંધાયો. પ્રેમમાં દગો ભોગવેલી પીડિતાએ ન્યાય માટે મદદની ગુહાર લગાવી છે. જ્યારે લાગણીનો લાભ લઈ છેતરપિંડી થાય ત્યારે તે માત્ર સંબંધો નહીં પરંતુ કાયદાનો પણ ગુનો બને છે. રસ્તા ઉપર ફિલ્મ સ્ટાઇલમાં પીછો, ગાડીઓ વચ્ચે ટક્કર, અંધાધૂંધ ફાયરિંગ. જામનગરના શાંત વાતાવરણમાં ગોળીબારના ધડાકા સંભળાયા. જૂની અદાવતમાં હાઈવે ઉપર જે રીતે ફિલ્મી સ્ટાઇલમાં ફિલ્ડિંગ ગોઠવીને હુમલો કરવામાં આવ્યો તેણે પોલીસ તંત્રને દોડતું કરી દીધું. બાવીસ માર્ચની રાત, જામનગર દ્વારકા હાઈવે, ટાર્ગેટ શાહનવાઝ. ફિલ્મી સ્ટાઇલમાં પીછો, ગાડીઓ વચ્ચે ટક્કર અને બાદમાં અંધાધૂંધ ફાયરિંગ. વસઈ ગામ નજીકની તુલસી હોટલ પાસે અચાનક ગોળીબારના અવાજોથી સન્નાટો ચિરાઈ ગયો. અસલમ ખિલજીના ભત્રીજા શાહનવાઝ પોતાની થાર કારમાં સાથીઓ સાથે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી બીજી થાર અને બલેનો કારે તેમનો પીછો શરૂ કર્યો. રસ્તા વચ્ચે શાહનવાઝને ઘેરી લીધો અને હાઈવે પર શરૂ થયો હાઈ વોલ્ટેજ ડ્રામા. ફિલ્મી દ્રશ્યોને ટક્કર આપે એવી ચેઝ. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નહોતું પણ અસલી ગેંગવોર હતી. પાછળથી આવતી ગાડીઓએ શાહનવાઝને ઘેરી લીધો. ચાલતી ગાડીએ જ ફાયરિંગ થયું. બાદમાં શાહનવાઝની ગાડીને જોરદાર ટક્કર મારીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કર્યો. આ જીવલેણ હુમલામાં શાહનવાઝ અને રઉફ લોહીલુહાણ થઈ ગયા. गई 22/3/2026 को रात को 11 बजे फरियादी असलम खिलजी के भतीजे शाहनवाज और उनके साथ 3 लोग और थे. वो तुलसी होटल के पास जो पहुंचे द्वारका जामनगर हाईवे पे, तो वहां उनका एक थार गाड़ी और एक बोलेनो गाड़ी पीछा कर रही थी. उन्होंने ये चीज देखी. उसके बाद उन्होंने वहां से अपनी गाड़ी आगे बढ़ाई तो पीछे एक थार और बोलेनो